વડોદરામાં રસ્તા પર આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે। હવે સાવધાન થઈ જજો। કોર્પોરેશને શહેરમાં વાહન પાર્કિંગ માટે 100 પ્લોટ ફાળવ્યા છે। શહેરના અનેક બ્રિજ નીચે કોર્પોરેશન પે એન્ડ પાર્કિંગની સુવિધા શરૂ કરશે। લોકો પાર્કિંગ સ્થળે વાહન પાર્ક કરવાના બદલે રોડ પર પાર્ક કરતા હોય છે, ત્યારે હવે કાર્યવાહી થશે અને 4 ઝોનમાં 8 ટોઈંગ વાહન ખરીદીને પણ કાર્યવાહી કરવામાં આવશે। તો હવે વડોદરામાં ગમે ત્યાં તમે જો વાહન પાર્ક કરતા હશો તો તમારું વાહન ટો થઈ જશે અને તમને દંડ ભરવો પડશે। હવે લાલિયાવાડી નહીં ચાલે। गई काले आप जाणो छो कि लगभग 17 जगह में अमे पार्किंग प्लॉट्स एंड पार्किंग एरियाज माटे जाहेरात आपी दीधी है। आज रिव्यू मीटिंग में दरेक जोन वाइज वेस्टर्न जोन में वधारे ईस्ट नॉर्थ और साउथ में कुल मळीने लगभग 200 नवा पार्किंग प्लॉट्स और पार्किंग जोन्स आइडेंटिफाई करवानुं कीधुं छे। आवता अठवाडिये सुधी आ दरेक टीम द्वारा आइडेंटिफाई करीने आपने जणावशे, पछी एने एस्टिमेट लईने जे रीतनुं अमदावाद अने सूरत में पार्किंग व्यवस्थित थई रह्या छे आ रीतनुं अमे पार्किंग व्यवस्थित तैयार करवा माटे पे एंड पार्किंग करवा माटे पण प्लानिंग करी रह्या छे। अमदावाद सूरतनी जेम हवे वडोदरामां पण कोर्पोरेशन द्वारा नागरिकों माटे पार्किंगनी सुविधा पूरी पाडवामां आवनार छे, जेने लईने कोर्पोरेशने अलग अलग जग्याओ पर 100 जेटला प्लॉट पार्किंग माटे फाळवा माटे नक्की कर्युं छे અને તે માટેની એક કમિટી પણ બનાવી દીધી છે। અત્યારે કોર્પોરેશન દ્વારા 17 જેટલી જગ્યાઓ પર પે એન્ડ પાર્કની સુવિધા માટે જાહેરાત આપવામાં આવી છે, જેમાં અમિતનગર બ્રિજની નીચે પણ પે એન્ડ પાર્કની સુવિધા માટે જાહેરાત આપવામાં આવી છે। મહત્વની બાબત છે કે હાલમાં પાર્કિંગ પોલિસીનો અમલ ન થવાના કારણે લોકો આડેધડ અને રોડ પર વાહનો પાર્કિંગ કરે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। ત્યારે કોર્પોરેશન દ્વારા હવે નાગરિકોને પૂરતી પાર્કિંગની સુવિધા મળી રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવનાર છે। અને વ્યવસ્થા કર્યા પછી પણ જે લોકો પાર્કિંગમાં વાહન નથી મૂકતા અને રોડ પર મૂકીને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ કરે છે, તેમના માટે કોર્પોરેશન ટોઈંગ વાહન જે છે તે ખરીદવાની છે અને ખાસ કરીને 4 ઝોનમાં 8 જેટલા ટોઈંગ વાહન ખરીદીને જે નાગરિકો આડેધડ રોડ પર વાહન પાર્ક કરે છે તેવા લોકોના વાહન ઉઠાવવામાં આવશે, તેમને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। એટલે ક્યાંક ને કહી શકાય કે હવે ટ્રાફિક પોલીસ બાદ વડોદરા કોર્પોરેશન પણ નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરશે। જે લોકો પાર્કિંગમાં વાહનો નથી મૂકતા, રોડ પર આડેધડ વાહનો મૂકીને ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ કરે છે તેવા વાહન ચાલકો સામે હવે કોર્પોરેશન તવાઈ બોલાવશે અને તેને લઈને જ શરૂઆતમાં પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। અને ત્યાર પછી પણ જો લોકો પાર્કિંગમાં વાહન પાર્ક નથી કરતા તો તેમની સામે કોર્પોરેશન ટ્રાફિક પોલીસની જેમ દંડાત્મક કાર્યવાહી કરશે। ત્યારે જોવું રહ્યું કે ક્યારે કોર્પોરેશનના આ જે પાર્કિંગના પ્લોટ છે ફાઇનલ થાય છે, ક્યારે સુવિધા ઊભી થાય છે, કારણ કે શહેરમાં અત્યારે પાર્કિંગની ખૂબ વિકટ પરિસ્થિતિ છે, જેના કારણે લોકો આડેધડ રોડ પર ફૂટપાથ પર વાહનો પાર્ક કરે છે અને જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।